ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે સૌ મેથીના થેપલા કે મેથીના ભજીયા ખાતા જોઈશું. આજે આપણે બનાવશું એક અલગ જ વેરાયટી, જે છે મેથીની પૂરી. પૂરી બનાવવા માટે આપણે લઈશું 2 વાટકા ઘઉંનો લોટ, નાની વાટકી રવો અને ફ્રેશ મેથીની ભાજી. હવે વાસણમાં નાખશું આપણે 2 વાટકા ઘઉંનો લોટ, 1 વાટકો રવો, મેથીની ભાજી, 1 ચમચી ધાણા જીરું, થોડી હળદર, 1 ચમચી મીઠું ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચા તેલ. આ બધું હવે સારી રીતે મિક્સ કરી દેશું. મિક્સ કર્યા બાદ તેમાં થોડું પાણી રેડતા જશું અને લોટ બાંધતા જશું. પૂરીનો લોટ બંધાઈ ગયો છે. પૂરીનો લોટ બહુ ઢીલોય નહીં કે બહુ કઠણ પણ ન બાંધવો. હવે તેના ઉપર તેલ રાખીને 5 મિનિટ રહેવા દઈશું. 5 મિનિટના રેસ્ટ બાદ જોશું કે લોટ બરાબર થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવશું. જોશો કે આ નોર્મલ રોટલી વણાઈ ગઈ છે. હવે વચ્ચેથી આપણે એને કાપી લઈશું. થઈ ગઈ તૈયાર સમોસા. આવી રીતે આપણે બધી પૂરી વણી લઈશું. પૂરી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી દઈશું. હવે જોશું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે તમે જોશો કે પૂરી કેવી સારી રીતે ફૂલી ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે મેથીની પૂરી તૈયાર થઈ ગઈ છે. તેને તોડીને જોશું તો એક અંદરથી સોફ્ટ દેખાશે ને ખાવામાં પણ ખૂબ મજા આવશે. તેને આપણે ચા સાથે સર્વ કરીશું. આપ જોઈ શકો છો કે પૂરી કેવી સરસ તૈયાર થઈ ગઈ છે. એકવાર ખાશો તો તમને બીજી વાર જરૂર મન થશે કે આપણે બનાવીને રોજ ખાઈએ. આરું કેવી પૂરી લાગી? યમ્મી. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.